Hey guys, welcome back to my channel સંજય રાજગર વ્લોગ. તો ગાઈસ અત્યારે અમે જઈએ છીએ ગિરનાર દર્શન માટે. તો તમે વ્લોગમાં બન્યા રહેજો. ગિરનારના તત્વના દર્શન હું તમને કરાય. તો ગાઈસ જ્યારે પણ તમે અમદાવાદથી ભવનાથ જુનાગઢ આવો છો ત્યારે અહીંયા કાબતપુર 4 રસ્તા તમને બસ વાળા ઉતારે છે અને ત્યાંથી તમને રિક્ષા મળી જશે જે ભવનાથના 40 રૂપિયા ભાડું લે છે. તો ચલો આપણે મળીએ ડાયરેક્ટ ભવનાથ. તો જે ગિરનારી ગાઈસ ફાઇનલી અમે પહોંચી ગયા છે જુનાગઢ. તો જુનાગઢની અંદર જે અમારી વાંસપોળા સમાજનું આશ્રમ આવેલું છે હું તમને બતાવું કે અમારા વાંસપોળા સમાજના સારા એવા યોગદાનથી આશ્રમ ઊભું કરવામાં આવ્યું છે. ચાલો તમને બતાવું આશ્રમ. ગાઈસ આ છે અમારા વાંસપોળા સમાજનું આશ્રમ. તો ગાઈસ તમે જોઈ શકો છો આજે હમણાં અમારી સમાજને સારા એવા સહાયથી ફાળાથી આજે મંદિર ઊભું કરવામાં આવ્યું છે. એની ટૂંક જ સમયમાં પ્રાણ પ્રતિષ્ઠા છે. એવું બધું રાખે છે. વાંસપોળા સમાજ ઠીક જ, બાકી કોઈ પણ બીજી અન્ય સમાજ આવે એને પણ સેવા આપે છે. જોઈ શકો છો આ છે આપણે ચતુરગીરી બાપુની સમાધિ. તો ચાલો મિત્રો અમારી સમાજના બાપુ એવા કરણગીરી બાપુના તમને દર્શન કરાવું.
જય ગિરનારી બાપુ. આપણે મોબાઈલ તો guys, આ છે આપણા ગિરનારી બાપુ. તો આપણે ગિરનારી બાપુને પૂછી કે બાપુ આ આશ્રમ આપણે કેટલા ટાઈમથી છે? વાંસકોળા સમાજનો આશ્રમ છે અને જ્યારે પણ તમે અહીંયા આવો છો તો ખૂબ સારી એવી સુવિધા મળે છે અને બાપુ સમાજને સાચવે છે સારી રીતે. એનું આશ્રમમાં સારું એવું યોગદાન છે અને 24 કલાક અડધી રાતે બી તમે આવો તો તમને પાણી, રોટલો, ઓટલો અને બધું જ સુવિધા સારી એવી મળે છે. કોઈ બી ટાઈમ આવું ખુલ્લા છે, કોઈ દરવાજા બંધ નથી. તો બાપુ આપણે સમાજને જાણવું છે કે કેટલા ટાઈમે આપણે પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન મહિનો દોઢ મહિનો જેવો થઈ જાય. કોઈ કેટલો જાગ છે. હમણાં અઠવાડિયા 10 દિન અંદર લાગેલું કામ ચાલુ કરાવવા. તો મારી સમાજને વિનંતી છે કે ખૂબ જ સારું એવું આપણું આશ્રમ છે. તો મારી સમાજને એક જ વિનંતી છે કે જેટલું બને એટલું વિકસિત કરો, આ આશ્રમ યોગદાન આપો, જેથી કરીને આ આશ્રમ ખૂબ ઝડપી રીતે સારી રીતે ઉભું થઈ જાય. આપણી સમાજને એવું નામ થાય કે જુનાગઢની અંદર આપણા વાંસકોળા સમાજ એક સારું એવું આશ્રમ સ્થાપિત થયું. તો ચાલો ગાઈસ, બીજા આપણા આશ્રમના ગુરુમાં છે એમને તમને મળાવું કે એમનું મંદિરમાં કેવું સારું એવું યોગદાન છે. મિત્રો, તમે જોઈ શકો છો કે આ અમારા વાંસકોળા સમાજનો આશ્રમ છે અને અહીંયા અમે રોકાણ કર્યું છે. તો મમ્મી છે એ રસોઈ બનાવે છે અહીંયા, અને આ છે અમારા આશ્રમના ગુરુમાં. એમને પણ વાત કરી મારા વાઈફ જે અત્યારે રસોઈ બનાવે છે, આ સુમિતના વાઈફ છે. તો ગાઈસ, આ છે આપણા ગુરુમાં. આપણા આશ્રમમાં ખૂબ જ સમયથી સેવા આપે છે અને તમે જોઈ શકો છો અત્યારે અમે આવ્યા છે લગભગ 9:30 ની આસપાસ અને સેવામાં લાગી ગયા છે. તો આપણે ગુરુમાને પૂછીશું કે આશ્રમમાં કેટલા ટાઈમથી સેવા આપે છે. ગુરુમાં, તમે આપણા વાંસકોળા સમાજનું જે આશ્રમ છે તો એ કેટલા સમયથી સેવા આપે? મને સેવા તો લગભગ 17 વર્ષથી હું સેવા આપું છું. 17 વર્ષ થયા, પણ આજે 5 વર્ષ થયા હાવ સેવા અમારે કેમ કે રેવાનું અહીંયા બધું કોઈ આવ્યા ગયા હાચવવાનું એ બધી અમારી ફરજ હોય. ને આ જે આપણા વાંસકોળા સમાજનો આશ્રમ છે એ 24 કલાક ચાલુ રહેશે? હા, 24 કલાક. ગમે ત્યારે રાત્રે આવે, દિવસે આવે, અથવા કોઈ ફોન કરીને કે ભાઈ અમારે આવું છે તો અમારે માટે જમવાની વ્યવસ્થા કરી રાખજો, તો અમે એ પણ કરી રાખીએ. બધું તૈયાર જ રાખીએ કે આવીને એને જમવાનું. તો મિત્રો, ગુરુમાએ કીધું કે જ્યારે પણ તમે જુનાગઢ આવો છો આશ્રમમાં તો તમે 15 જણા હો, 20 હો કે 50 હો, તો ગુરુમાને પહેલાથી ફોન કરી લેવો. ના કરો તો પણ ચાલે. આપણા ગુરુમાં ખૂબ જ સારી એવી સેવા આપે છે. તો મારે સમાજને નમ્ર વિનંતી છે કે જેમ બને તેમ મંદિરમાં ખૂબ જ ઝડપી યોગદાન આપો, જેથી કરીને આપણા વાંસકોળા સમાજની વાડી વિકસિત થાય અને ખૂબ જ ઝડપી રીતે બને અને સારી એવી બને. તો તમે જોઈ શકો છો કે ગુરુમાં અત્યારે બી સારી એવી મહેનત કરે છે આપણા સમાજ માટે. અને એક આ આશ્રમ છે આપણા સમાજનું સ્થાન થઈ જાય જુનાગઢમાં. એટલે મારી સમાજને બસ એક જ વિનંતી છે કે જેમ બને એમ જલ્દી આ આશ્રમના સારું યોગદાન આપો, જેથી કરીને આ આશ્રમ ખૂબ જ
તો ચાલો મિત્રો, આપણા આશ્રમના બીજા એક ગુરુમાં છે, ખૂબ જ મોટા અને જ્ઞાની છે, તેમને પણ હું એમને દર્શન કરાવું છું. ચાલો મળી લઈએ એમને, એમને જાણી લઈએ. જય ગિરનારી ગુરુમાં. ગુરુમાંથી આપણે પૂછીશું કે ગુરુમાં જુનાગઢ આશ્રમમાં કેટલા સમયથી છે? ગુરુમાં આપણા આશ્રમને કેટલો સમય થયો? આશ્રમને તો 70 વર્ષ થયા લગભગ. મારા બા બાપુ થઈ ગયા, પછી ભાઈ ભાભીએ ચલાવ્યું, પછી અમે ચલાવીએ છીએ. તો આપણા સમાજમાં એમ તો મિત્રો જ્યારે પણ શિવરાત્રીનો મેળો હોય કે પછી પરિક્રમા હોય તો લાખોની સંખ્યામાં અહીંયા શ્રદ્ધાળુઓ આવે છે, ત્યાં રોકાય છે. અને ગુરુમાના સારા એવા યોગદાનથી એમને સારી સહાય મળે છે, રસોઈ મળે છે, ગોદડા ગાટલા, ખાણી પીણી, નાવાનું ગરમ પાણી, ઠંડુ પાણી બધું ગુરુમાના પ્રતાપથી, એમના આશીર્વાદથી મળે છે. તો આપણે ચતુર્ગીરી બાપુ વિશે બી જાણીશું કે અમે નાના બેન ચતુર્ગીરી બાપુ જે હતા આપણા આશ્રમમાં જે બેન, એમના ઘણા બેન છે ગુરુમાં, અને એમને વેશ પણ પહેરી લીધો, તમે જોઈ શકો છો. તો મિત્રો આપણે ગુરુમાને બી પૂછીશું કે તમને આ સંન્યાસીને કેટલો ટાઈમ થયો? મારે 42 વર્ષ થયા. સંન્યાસ લીધો. આ દીપર જૂના કરા તો આપણે સમાજમાં દરેક ભાવિક ભક્તો આવે એમની સારી એવી સુવિધા અહીંયા મળી આવે. બધી નાવું ધોવું, જમવાનું, નાસ્તા પાણી, એકાવું. તો હેલો ગાઈસ, આશ્રમમાંથી અમે નહીં ધોઈને તૈયાર થઈ ગયા છે. હવે જઈએ છે ભવનાથ તળેટીએ. તો ચલો ત્યાં જઈને હું ભવનાથ તળેટીના બી તમને દર્શન કરાવીશ. તો તમે જોઈ શકો છો સુમિત બી રેડી થઈ ગયો છે. પૂજા તૈયાર થઈ ગઈ છે, સુમિતના બૈરી તૈયાર થઈ ગઈ છે. ચલો મળીએ હવે ડાયરેક્ટ ભવનાથ તળેટીએ. તમે જોઈ શકો છો ભવનાથ તળેટી મહાદેવના દર્શન થઈ ગયા છે. હવે સુમિતની દીદીને કંઈ લેવું હતું આપણે દુકાન, હવે અમે લોકો શોપિંગ કરી લઈએ. તો જોઈ શકો શું લેવું છે? તો ગાઈસ તમે જોઈ શકો છો આ છે ભવનાથ તળેટીની બજાર.
આ છે ભવનાથ મહાદેવ મંદિર, જે ભવનાથ તળેટીમાં આવેલું છે અને એની એક્ઝેક્ટ આજુબાજુ શોપિંગ કરવા માટે દુકાનો પણ છે. તો ગાઈસ વિડીયોમાં બન્યા રહેજો, આગળથી તમને સારા સારા લોકેશન બતાવું છું. ચાલો મિત્રો, તો તમને બતાવું જુનાગઢનું પ્રખ્યાત અને ખૂબ જ વિશાળ એવું આશ્રમ, ભારતીય આશ્રમ. તો મિત્રો ફાઇનલી ભવનાથ તળેટીના દર્શન થઈ ગયા છે અને હવે લઈએ છીએ આશ્રમથી વિદાય અને કહી દઈએ ગુરુમાને ને પુણે જય ગિરનારી. અને વિડીયો જો લાઈક કરજો. હા, હા. ના, હું તો જોઉં ઘણા જગ્યાએ બાપા આવજો. એ ભૂપીના અમારે ગુરુ માના હતા એને તમારે બહુ થઈ ના ના જો આપણે અહીંનું પ્રસાદી જે ગિરનારી છોકરા ભાઈ પ્રસાદી આપણે કરો ને તો તમારે છોકરોને કોઈને ગુરુ ધારણ આ તે કરવું તો આપણે એવું થઈ. તો ગાઈસ મારો આ બ્લોગ તમને સારો લાગ્યો હોય જુનાગઢનો તો લાઈક, કમેન્ટ, શેર, આપણે બીજા સબસ્ક્રાઇબ ગુરુ જરૂર કરજો. ગોતવાની ક્યાં ગુરુ મળીશું આશ્રમ આપણા નવા બ્લોગમાં. જય માતાજી, જય ગિરનારી.